સવારના 7 વાગ્યા છે. તૃપ્તિએ હાથમાં ચાનો કપ લઈ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કર્યું. આ તેનો નિત્યક્રમ હતો. હાથમાં ચાનો કપ, આહલાદક શીતળ સોનેરી સવાર, ન્યૂઝપેપર અને તેનો માનીતો હિંચકો. અડધો કલાકની આ રોજિંદી ઘટમાળ. વર્ષો પછી પણ એમાં કોઈ ફરક પડ્યો ન હતો. તૃપ્તિ પોતે જ કહેતી હતી કે આ સવારનો અડધો કલાક એ પોતાના માટે જીવે છે. પછી શરૂ થતી રોજિંદી ક્રિયા, જેમાં બપોરના ક્યાં 12 વાગી જતા એને ખુદને સમજાતું નહીં. દીકરી દીકરાના સ્કૂલની તૈયારી, પતિદેવનું ટિફિન, સહુ માટે નાસ્તો અને પછી સમય થતાં સહુ પોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળી પડતા. પછી તૃપ્તિ સાચે તૃપ્તિ જ એકલી હોવા છતાંય એકલતા ન અનુભવતી કામના ભારણ હેઠળ. પણ ક્યારેક ક્યારેક એ પોતે વિચારતી કે આખરે શું મળ્યું એને. આટલી ઘર સંસારની જવાબદારીઓમાં ઓતપ્રોત થઈને એને જે જોઈએ છે તે મળ્યું છે ખરા? આજે કંઈક અલગ જ સવાર હતી એના માટે. ઘરમાં એના સિવાય કોઈ ન હતું. પતિદેવ, દીકરો, દીકરી બધા બહાર ગામ ગયા હતા, એટલે કામની કોઈ ઉતાવળ ન હતી. ન્યૂઝપેપર પૂરું વાંચી જરાક આંખો મીચી એ 2 મિનિટ શાંત બેસી અને ક્યારેક મનમાં વિચારો શરૂ થઈ ગયા એની ખબર પણ ના પડી. નાનપણથી લાડકોડમાં ઉછરેલી તૃપ્તિ નજર સમક્ષ તરી આવી. બ્રાહ્મણ કુટુંબમાં મર્યાદા છતાં સંસ્કારનું સિંચન પામેલી તૃપ્તિને કોઈ જ પાબંદી ન હતી, કાંઈ જ રોકટોક ન હતી. અને એના પર એના મમ્મી પપ્પાની એ એવું દ્રઢપણે માનતા હતા કે બાળકને સંસ્કાર જ એવા આપો કે તેનું ધ્યાન તે જાતે રાખતા શીખે. તૃપ્તિ કદાચ એટલે જ બીજા બાળકો કરતાં વધુ તેજસ્વી હતી. અભ્યાસમાં, ઇતર પ્રવૃત્તિઓમાં બધે તેનું નામ ગાજતું અને તેના મમ્મી પપ્પા હરખાતા પણ ખરા. એમ કરતાં કરતાં તૃપ્તિ જ્યારે ઉંમર લાયક થઈ ત્યારે તેને સારું ઘર, સારું વ્યક્તિત્વ જોઈ પરણાવી. સાસરે આવતા જ તૃપ્તિને ખ્યાલ આવ્યો કે તેના પિયર કરતાં તદ્દન વિપરીત વાતાવરણ છે. બે રોકટોક કરતી તૃપ્તિને હવે જાણે કે વાતે વાતે બધાની પરવાનગી લેવી પડતી. ઘણી વખત કહેવાતા સંસ્કારના અંચળા હેઠળ તૃપ્તિને ન ગમતા કામ પણ કરવા પડતા. પિયર કરતાં તદ્દન વિપરીત રસોઈ, એ પણ બધા માટે અલગ અલગ પ્રકારની. પતિદેવ ભલે બ્રાહ્મણ, પણ સવારે નાસ્તામાં ઓમલેટ જોઈએ જ. સાસુ સસરાને હળવો નાસ્તો અને કડક મીઠી ચા. એમ કરતાં કરતાં સાસરીમાં એડજસ્ટ થતાં તૃપ્તિને 1 વર્ષ ક્યાં વીતી ગયું ખબર જ ના પડી. એક દિવસ સવારે તૃપ્તિને ચક્કર આવ્યા અને તે રસોઈ કરતાં કરતાં રસોડામાં જ પડી ગઈ. સત્વરે ઘરના બધા ભેગા થઈ ગયા. પતિદેવે તરત 108 બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા તૃપ્તિને. ડૉક્ટરે તપાસ કરી નિદાન કર્યું. તમારા ઘરે જલ્દી જ એક નવું નાનકડું મહેમાન આવવાનું છે, પણ તૃપ્તિબેનની તબિયતને ધ્યાનમાં રાખતા જરાક આરામનું ધ્યાન રાખજો. આરામ તૃપ્તિને નસીબ ક્યાં, એને તો ઘરે આવતા જ સાસુમાના કડવા વેણે ફરી ઘરના રોજિંદા કામોમાં જોડી દીધી. પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર, અત્યંત લાડ કોડમાં ઉછરેલી તૃપ્તિ કોઈ જ ફરિયાદ વગર અહીંના વાતાવરણ મુજબ પોતાની જાતને ઢાળી રહી હતી. એક આછી પાતળી આશા જાગી હતી હવે તેનામાં કે હા, હવે તેનું આવનાર બાળક તેને સમજી શકશે, અને તે આતુરતાથી એ જ ક્ષણ માતૃત્વના એ દિવસની રાહ જોતી દિવસો પસાર કરવા લાગી. પણ વિધિએ જાણે કે કંઈક બીજું જ નિર્ધાર્યું હતું તૃપ્તિના જીવનમાં. અધૂરા મહિને જ કસુવાવડ થઈ ગઈ. અપૂરતા આરામ અને ડૉક્ટરની સલાહની અવગણના કરવાથી સાસુ તો જાણે કે કોઈ જ વાત સીધા સરળ શબ્દોમાં કહી જ ન શકે તૃપ્તિને. શબ્દોમાં આશ્વાસન ઓછું અને મહેણા વધુ. તૃપ્તિ જાણે અજાણે ડિપ્રેશનનો ભોગ બનતી ગઈ. હવે તે બહુ જ ઓછું બોલતી, જાણે કે જીવા ખાતર જ જીવતી. પતિ તરફથી મળતો ઓછો સમય, સાસુના મહેણા આખો દિવસ ફળ સ્વરૂપ. એક વખત તો તેણે નિરાશાને હતાશાના આવેગમાં કાંડાની નસ કાપી દીધી. પણ કુદરત જાણે કે એટલું આસાન મોત પણ તેને આપવા મંજૂર ન હતી. તૃપ્તિ બચી ગઈ અને થોડેક સમય જાણે કે તેના ઘરવાળા પણ બધા શાંત થઈ ગયા. તૃપ્તિ માંડ માંડ ડિપ્રેશનથી બહાર નીકળી શકી. ફરી નવેસરથી જીવવાનું શરૂ કર્યું. ત્યાં જ ફરી એક વખત તૃપ્તિના જીવનમાં માતૃત્વની આસ બંધાણી. આ વખતે પહેલા અનુભવને ધ્યાનમાં રાખી ઘરના સહુએ પૂરતું ધ્યાન અને સાર સંભાળ રાખી તૃપ્તિની. હવે તૃપ્તિ પણ જાણે કે મક્કમ થઈ નવા મહેમાનને આવકારવા સજ્જ થઈ. પળ પળ એ નાનકડા જીવને પોતાનામાં વિકસતું અનુભવી ખુશ થતી. આખરે એ સમય પણ આવી ગયો અને તૃપ્તિએ એની નાજુક, નમણી, સુંદર પ્રતિકૃતિ સમી દીકરીને જન્મ આપ્યો. દીકરી આવી અને જાણે કે ફરી પાછું એ જ મહેણા ટોણાનું દુષ્ચક્ર શરૂ થઈ ગયું સાસુજીનું. તૃપ્તિ ઘણી વખત વિચારતી કે આખરે અંત શું આનો?
શું ક્યારેય બે ઘડી શાંતિ મળી શકશે ખરા તેને? ક્યારેક તો તેના મનની લાગણી સમજી તેના પતિ બે ઘડી પાસે બેસી કંઈક બે ચાર શબ્દો કહે પ્રેમના. કામની વ્યસ્તતાને લીધે તેના પતિ વધુ ધ્યાન આપી શકતા નહીં તૃપ્તિ કે દીકરી આસ્થા તરફ. અચાનક ફરી એક દિવસ એવો ઉગ્યો તૃપ્તિના જીવનમાં કે ફરી તેનું જીવન ડહોળાઈ ગયું. નાનકડી નાજુક દીકરી આસ્થાને હજુ માંડ 6 જ મહિના થયા હતા અને બીમાર પડી. ડૉક્ટરે નિદાન કર્યું કે આસ્થાને ન્યુમોનિયા થયો છે. હમણાં તેની તબિયતનું ધ્યાન રાખવું પડશે. આસ્થાને વધુ રડવા ન દેતા, નહીં તો હાલત નાજુક થઈ જશે. તૃપ્તિ પર જાણે કે વધુ એક જવાબદારી આવી ગઈ, આસ્થાની તબિયત સાચવવાની. હવે એ કંઈ પણ કામમાં હોય જરાક આસ્થાનો અવાજ સાંભળી દોડી જતી. એક વખત તો ઉતાવળમાં આસ્થાને છાની રાખવા જતાં રસોડામાંથી પગ લપસ્યો અને તૃપ્તિ ગળાકાભેર પાછળ તરફ ફસડાઈ ગઈ. હા, મૂઢમાર વાગ્યો હતો એને, દુખાવો પણ હતો. તો એ બધું ભૂલી તૃપ્તિ આસ્થાને શાંત રાખી જરાક આડે પડખે થઈ ત્યાં તો સાસુજીનું વ્યંગબાણ આવ્યું. રાજકુમારી સૂઈ ગયા હોય તો જરાક રસોડામાં પધારી કામ પતાવો મહારાણી. અને તૃપ્તિ જાણે કે ઘડીક પહેલાંનું કળતર ભૂલી પાછી રસોડામાં અશ્રુભીની આંખે કામ પતાવવા લાગી. એણે વિચાર્યું આજે તો નિશાંતને કહી આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે. સાંજે કામ પરથી નિશાંત આવતા જ તૃપ્તિએ જરાક વાત શરૂ કરવાની કોશિશ કરી. ત્યાં જ જાણે કે આ પળની જ રાહ જોતા હોય એમ સાસુએ કહી દીધું, બહુ તકલીફ પડતી હોય તો અલગ થઈ જાઓ. બહુ દિવસથી આ બધું જોઈ રહેલા નિશાંતે પણ આજે મન મક્કમ કરી લીધું. બંને જણા આસ્થાને લઈ ઘરની બહાર નીકળી ગયા. કોઈ જ સામાન સાથે લીધા વગર 2-4 દિવસ આઘાતમાં વિતાવી પછી નિશાંત અને તૃપ્તિ ધીરે ધીરે નવા વાતાવરણમાં ગોઠવાતા ગયા. નવા અનુભવો થતા ગયા અને જીવન એમ જ ગોઠવાતું ગયું. સરળ વગી વહેતા જીવનમાં ફરી અડચણ ન આવે તો જ નવાઈ. ફરી તૃપ્તિને સારા દિવસો રહ્યા. હજુ તો આસ્થા માંડ 2-2.5 વર્ષની થઈ હશે ત્યાં ફરી એક નવા મહેમાનના આગમનના ભણકારા વાગવા લાગ્યા. પણ જાણે કે નિશાંત આ નવા મહેમાનને આવકારવા તૈયાર ન હતો. રોજ એક જ વાત પર ચર્ચા થવા લાગી, તૃપ્તિ આ બાળક અત્યારે નથી જોઈતું આપણને. તને ખબર તો છે આપણી આર્થિક પરિસ્થિતિ. તૃપ્તિ દલીલ કરતી કે પ્રભુની મરજી હશે તો જ એણે આ નવા મહેમાનને મોકલ્યો હશે ને. ના, મારે આ બાળકને પૃથ્વી પર આવવા દેવું જ છે. ખૂબ ચર્ચાઓ, રીસામણા, ઉગ્ર દલીલો, પણ છેવટે કંઈ ન વળ્યું અને તૃપ્તિની ના છતાંય એને અબોર્શન કરાવવું પડ્યું. ફરી જાણે કે તૃપ્તિ પર વજઘાત થયો એના મન પર. તેમ છતાંય તૃપ્તિ જાણે કે હાર માનવા તૈયાર ન હતી. એને અટલ વિશ્વાસ હતો ખુદ પર અને ભગવાન પર. હવે પહેલાં કરતાં વધુ સમયે આધ્યાત્મિક થતી ગઈ. હવે જાણે કે એને બીજા કશાયમાં રસ ન હતો. એ ભલી એના ઠાકોરજી ભલા, એની ઢીંગલી આસ્થા અને નિશાંત, બસ નાનકડી દુનિયા. સરસરાટ વહેતા જીવનમાં ફરી એક વળાંક આવ્યો જેણે તૃપ્તિના અસ્તિત્વ પર ઘેરો પ્રહાર કર્યો. ઘરે આવતા જ નિશાંત વરસી પડ્યો એકદમ જ તૃપ્તિ પર. આજે બપોરે ક્યાં ગઈ હતી? મેં કેટલા ફોન કર્યા તને, એક પણ ફોન રિસીવ કેમ ન કર્યો? તૃપ્તિ કંઈ કહેવા જાય એ પહેલાં જ જાણે કે આજે નિશાંતનો ગુસ્સો 7મા આસમાને હતો. હકીકતમાં બન્યું એવું હતું કે તૃપ્તિની એક અંગત મિત્ર ક્રિશા જે સ્કૂલ કોલેજમાં સાથે ભણતી હતી તે આવી હતી અને તૃપ્તિને જબરજસ્તી પોતાની સાથે બહાર લઈ ગઈ હતી. તૃપ્તિને ફોન પણ ન કરવા દીધો અને તૃપ્તિ પણ ફોન સાથે લઈ જવો ભૂલી ગઈ હતી. બસ આટલી અમથી નાનકડી વાતમાં રામાયણ સર્જાઈ ગઈ. ઘર્ષણ ટાળવા માટે ચૂપ થઈ ગઈ તૃપ્તિ. એને પહેલાંનો સમયગાળો યાદ આવી ગયો, લગ્ન પછી તરતનો. એ વખતે અલગ જ વર્તાવ હતો નિશાંતનો. હમણાં અલગ જ વર્તાવ, જાણે કે આ નિશાંતને તૃપ્તિ ઓળખતી જ ન હતી. એને ક્યાં ખબર હતી કે નિશાંતના ઉતાવળિયા નિર્ણયને કારણે એની ધંધામાં મોટી ખોટ આવી છે. નિશાંત પણ એવું સમજતો હતો કે ધંધાની વાત ઘરે લાવીને અર્થ શું? આખરે સ્ત્રીની બુદ્ધિ કેટલે? કદાચ આવી જ મનોવૃત્તિને લીધે એ મૂંઝવાયેલો રહેતો અને કંઈ કહી શકતો નહીં. કદાચ આ જ પહેલી વાર તેણે તૃપ્તિ પર હાથ ઉઠાવ્યો. ગુસ્સો શાંત થયા પછી નિશાંતને અફસોસ જરૂર થયો કે એણે ખોટું કર્યું છે, પણ માફી માંગે તો પુરુષ તત્વ ગવાય ને. કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં એની કિંમત ન રહે એવો છપો ડર પણ ખરા. બહુ જ મનોમંથન પછી એણે નિખાલસ મનથી ચર્ચા કરવાની શરૂઆત કરી તૃપ્તિ સાથે. તૃપ્તિ, કદાચ હું એક પતિ, એક પિતા, એક પુત્ર તરીકે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો છું.
ધંધામાં અમુક નિર્ણયને લીધે મને ખોટ આવી છે અને લેણદારો હવે રોજ માનસિક દબાવ કરે છે. એના ટેન્શનમાં આજે આવું થઈ ગયું. હવે શું કરવું સમજાતું નથી. ખાસી વાર સુધી સૂનમૂન બેસી રહ્યા બંને જણા કે હવે શું કરવું. થોડીક વિચારણા પછી તૃપ્તિએ નિશાંતનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, ગભરાવ નહીં, કશું નહીં થાય. આપણે બંને સાથે મળી બધી પરિસ્થિતિને પહોંચી વળીશું. નવેસરથી ઉઠવાની કોશિશ કરીએ. આ વખતે હું તમારી સાથે ગભો મિલાવી તમારી પડખે જ ઊભી રહીશ. આટલા શબ્દોએ જાણે કે નિશાંતમાં નવા જોશનું નિરૂપણ કર્યું અને તે હવે ફરી મક્કમ થઈ ધંધામાં તે બમણા વેગે પ્રયત્ન કરવા લાગ્યો. તૃપ્તિ પણ આવી પડેલી વધુ એક જવાબદારી નિભાવવા સજ્જ બની અને નિશાંતની પડખે ઊભી રહી. સવારે ઘરનું કામ, આસ્થાને સ્કૂલે મોકલવાનું એ બધું આટોપીને તે પણ નિશાંતની ઓફિસે જવા લાગી. કુદરત પણ આખરે ક્યાં સુધી રૂઠેલી રહી શકે. ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યું. એક દિવસ ફરી તૃપ્તિના જીવનમાં નવા મહેમાનના આગમનના સંકેત મળ્યા. આ વખતે પણ ગયા વખત જેવું ન થાય એની તકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી. એક સરખા વેગે વીતે તો એ જીવન થોડી કહી શકાય. ફરી એક દિવસ સવાર તૃપ્તિ માટે ગોજારી બનીને આવી. સવારના 4 વાગ્યા હશે લગભગ અને તૃપ્તિનો મોબાઈલ રણક્યો. ઊંઘ ભરી આંખોથી નંબર જોયો ન જોયો કરી તૃપ્તિએ ફોન રિસીવ કર્યો. હલો, સામે છેડેથી અવાજ આવ્યો. હલો, હું સર્વોદય સાર્વજનિક હોસ્પિટલમાંથી બોલું છું. તમે નિશાંતના ધર્મપત્ની છો? તૃપ્તિએ કહ્યું, હા. સામેથી માહિતી અપાઈ, આપના પતિ નિશાંતનો એક્સિડન્ટ થયો છે. આપ જલ્દી આવી જાઓ. તૃપ્તિની ઊંઘ ઉડી ગઈ. નાનકડી આસ્થા સૂતી હતી. તેને હળવેકથી તેડી તે ઉતાવળે ઘર લોક કરી નીકળી પડી હોસ્પિટલ જવા. હોસ્પિટલ પહોંચી તેણે હેલ્પ ડેસ્ક પર પૂછપરછ કરી. રૂમ નંબર 3માં પહોંચી તેણે જોયું નિશાંત બેડ પર સૂતો છે. તેના ડાબા હાથે અને ડાબા પગે પાટા બાંધેલા છે. એટલામાં ડૉક્ટર આવ્યા અને તેણે તૃપ્તિને માહિતી આપી. નિશાંતની ગાડીનો એક્સિડન્ટ થયો અને તેને અહીં દાખલ કરાવ્યો ત્યાંના સ્થાનિકોએ. નિશાંતને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર છે. 2-4 દિવસ પછી હોસ્પિટલથી રજા મળી જશે અને પછી લગભગ 3 મહિના પાટા રાખવા પડશે. હોસ્પિટલનું બિલ ભરવા તેને કોઈ મદદ તો કરે તેમ ન હતું. સાસુ સસરાએ તો સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. તેના પિયરમાં પણ તે કહી શકે તેમ ન હતું. આખરે તેણે તેની ઘરની સઘળી બચત અને તેમ છતાં રકમ ખૂટતા તેના દાગીના વગેરે ગીરવે મૂકી હોસ્પિટલનું બિલ ભર્યું અને નિશાંતને રજા આપવી ઘરે લાવી. આ 3 મહિના દરમિયાન નિશાંત તૃપ્તિને વધુ સારી રીતે સમજી શક્યો. બધું જ સાચવતી ઘર, ઓફિસ, આસ્થા અને નિશાંતને. નારી તું નારાયણી કેમ કહેવાય છે એ નિશાંતને સમજાઈ ગયું સારી રીતે. આ તરફ નિશાંત થોડો હરવા ફરવા લાગ્યો અને તૃપ્તિ એડમિન થઈ હોસ્પિટલમાં નવા મહેમાનને લાવવા માટે. નિશાંત અને આસ્થા ખૂબ જ ખુશ થયા જ્યારે નાનકડા મહેમાનના આગમનના સમાચાર મળ્યા. નાનકડા હર્ષના આગમનથી જાણે કે વળતા પાણી થયા હતા તેમના જીવનમાં. જીવન જાણે કે હવે સડસડાટ વહેતું થયું અને સુખની પળો જાણે કે એમના ઘરે દસ્તક દેવા લાગી. તૃપ્તિને થયું કે હાશ, હવે જરાક માંડ સારા દિવસો દેખાઈ રહ્યા છે. નિશાંતનો બિઝનેસ પણ હવે જામવા લાગ્યો હતો. તૃપ્તિના પગલાં ઓફિસે પડ્યા અને ધંધામાં એને સફળતા મળવા લાગી એમ નિશાંત કહેતો વારે વારે. આસ્થા અને હર્ષ બંને વાર્તાની રાજકુમારીને જેમ દિવસે વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે વધતા ગયા. તૃપ્તિ પણ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે પ્રભુ, હવે બસ આમ જ દિવસો વીતતા રહે તો તારો આભાર. હમણાંથી તૃપ્તિ રોજિંદી ઘટમાળમાં એવી પરવાઈ ગઈ હતી કે ઘણી વખત એને પોતાને આશ્ચર્ય થતું, ક્યાં એ પિયરમાં સહુની લાડકી તૃપ્તિ અને ક્યાં આ તૃપ્તિ જે સહુ કોઈને સાચવી લે છે. ક્યાં પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર હવે આખા ઘરની ફરમાઈશ પૂરી કરી દે છે. હસતા હસતા એમ કરતાં આસ્થા SSCમાં આવી અને જાણે કે તૃપ્તિની પણ પરીક્ષા શરૂ થઈ. નિશાંત તો ધંધામાં રચ્યો પચ્યો રહે એટલે આસ્થાની ભણવાની જવાબદારી તૃપ્તિ પર. ટ્યુશન ક્લાસીસથી માંડી સ્કૂલ અને ઘરે ભણાવવાનું બધું ધ્યાન તૃપ્તિ રાખતી. પહેલા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું અને નિશાંતનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તૃપ્તિ પર નિશાંત ભડકી ઉઠ્યો. તૃપ્તિ પર, તને આળસ આવે છે આસ્થાના ભણતરનું ધ્યાન રાખવામાં. આખો દિવસ કરે છે શું? ઘરનું કામ કરે એમાં આખો દિવસ વિતાવી દે છે. જરાક ધ્યાન રાખ્યું હોત તો આસ્થા આમ ફેલ ન થાત. એનું મહત્વનું વર્ષ છે આ.
તૃપ્તિ સમસમીને રહી ગઈ. આ માણસને કેમ દેખાતું નથી કે હું કેટલું દોડું છું, કેટલી બાજુ ધ્યાન રાખું છું. આમને તો ફક્ત બિઝનેસનું જ ધ્યાન હોય છે, પરિવારમાં તો ધ્યાન આપી શકતા નથી. પાછું ઉપરથી આમ કડવું સંભળાવે છે. નિશાંતનો અવાજ સાંભળી આસ્થા ડઘાઈ ગઈ અને તૃપ્તિની શોધમાં લપાઈ ગઈ. હર્ષ પણ મમ્મીને વળગીને ઊભો રહી ગયો. થોડીક પણ એમ જ વીતી ગઈ. નિશાંત ગુસ્સો જરાક શાંત કરવા બહાર નીકળી ગયો. મોડી રાત્રે ઘરે પાછો આવી સૂઈ ગયો. તૃપ્તિની ઊંઘ વેરણ થઈ ગઈ, પણ નિશાંતને જાણે કે કંઈ જ પડી ન હતી. તૃપ્તિ જાગતી આંખે પડી રહી બેડ પર. મોડી રાત્રે આંખ ન મીચાતા એ હોલમાં આવી બેસી ગઈ અંધારામાં અને વિચારવા લાગી, હજુ કેટલું સહન કરવું પડશે? આ તકલીફનો અંત ક્યારે આવશે? અનાયાસે તેનો હાથ રિમોટ પર પડ્યો અને ટીવી ચાલુ થઈ ગયું. કંઈક ધાર્મિક ચેનલ ચાલુ થઈ ગઈ. તેના કાને અવાજ પડ્યો. તે સાંભળતી ગઈ. એમ મન શાંત થતું ગયું. સામે કોઈ ધર્મગુરુ એમની મધુર વાણીમાં ભગવદ્ ગીતાનો સાર કહી રહ્યા હતા. કર્મનું ફળ હરેક જીવને ભોગવવું પડે છે. ગત જન્મના કર્મો આ જન્મે પણ નડ્યા છે. ભવસાગર પાર કરવો હોય તો સદકર્મ જ એકમાત્ર સહારો છે. અહીં કરેલ સદકર્મોનું ફળ સાથે જ આવશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. તૃપ્તિ ટીવી બંધ કરી પાછી વિચારે ચડી ગઈ. આખરે એવા તો શું કર્મો હશે એના કે આમ ભર્યા તળાવ વચ્ચે કોરા રહી જવાનો શ્રાપ મળ્યો હશે એને? એણે તો અત્યાર સુધી કોઈનું મન દુભાવ્યું નથી, તો એ કેમ આમ થાય છે એની સાથે? શું ઈશ્વરને મંજૂર નથી તેનું સુખ? હજુ હમણાં તો સુખ શું હોય તેને લાંબા અરસા પછી જાણવા મળ્યું હતું. ત્યાં પછી પાછું નવું લાંબા મનોમંથન પછી એનું મન થોડુંક શાંત થયું અને તે સૂવા ગઈ બેડરૂમમાં. તેણે જોયું નિશાંત આરામથી સૂઈ રહ્યો હતો. સવારે જાગી તેણે જોયું તો નિશાંત જાગીને બાલ્કનીમાં બેસી કંઈક વિચારી રહ્યો હતો. તૃપ્તિને જોતાં જ તેણે તૃપ્તિને કહ્યું, ગુડ મોર્નિંગ જાન. ગઈકાલે જરાક વધુ પડતું બોલાઈ ગયું મારાથી. તને ન કહેવાનું કહી દીધું, પણ હવે હું પોતે જ ધ્યાન રાખીશ ઘરમાં. આસ્થા અને હર્ષને હું સમય નથી આપી શકતો, પણ હવે હું ધ્યાન આપવાની પૂરતી કોશિશ કરીશ. તૃપ્તિને લાગ્યું આ સ્વપ્ન છે કે હકીકત. નિશાંત અને આવા મીઠા શબ્દો વાપરે હશે. કદાચ એને સમજાઈ ગયું હશે કે ઘર એકથી ન સજવાય. નિશાંત નહાવા ગયો અને તૃપ્તિ સવારના ચા નાસ્તાની તૈયારીમાં લાગી. અચાનક જ મોબાઈલ રણક્યો નિશાંતનો. તૃપ્તિએ પહેલાં તો રિંગ સાંભળી ન સાંભળી કરી, પણ ફરી મોબાઈલ રણક્યો એટલે તેણે કોલ રિસીવ કર્યો. તે કંઈ કહેવા જાય તે પહેલાં સામેથી જ સાંભળ્યું. તૃપ્તિએ તેના પગ નીચેથી જાણે કે ધરતી ખસી ગઈ. હાય જાનુ, સ્વીટ મોર્નિંગ ટુ યુ. કેટલી વાર લાગશે ઘરે આવતા? તારી ફેવરિટ ઓમલેટ અને બિરયાની બનાવી રહી છું. ઠંડી થાય એ પહેલાં આવજે અને આજે આખો દિવસ સાથે જ વિતાવીશું. તૃપ્તિએ પૂછ્યું, તમે કોણ બોલો છો? કોનો નંબર ડાયલ કર્યો છે તમે? સામેથી જવાબ આવ્યો, સોરી, રોંગ નંબર. તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો. ત્યાં તેને વધુ મોટો આંચકો લાગ્યો. નંબર ન દેખાણો, પણ નામ સેવ કરેલું હતું તેને દેખાયું. તૃપ્તિએ નામ વાંચ્યું અને તેને હળવો આંચકો લાગ્યો. સ્ક્રીન પર નામ દેખાતું હતું રૂક્ષાર. અચાનક જ તેને થોડાક વર્ષો પહેલાં ગુજરી ગયેલી તેની બેસ્ટ ફ્રેન્ડની યાદ આવી ગઈ. તેનું નામ પણ રૂક્ષાર જ હતું. એ અને તૃપ્તિ બંને પાસેના મકાનમાં જ રહેતા, સાથે જ ભણતા અને સાથે જ મોટા થયા હતા. રૂક્ષારનું અચાનક મૃત્યુ તેના માટે આઘાતજનક હતું. આટલા વર્ષો પછી અચાનક જ તે નામ વાંચવામાં આવ્યું અને તેની ઘણી યાદો તાજી થઈ ગઈ. નિશાંત નહાઈને બહાર આવ્યો અને તૈયાર થઈ ચા નાસ્તો કરવા બેઠો અને તૃપ્તિને પૂછ્યું, મારો કોઈ ફોન આવ્યો હતો? મને રિંગ વાગતી હોય એવું લાગ્યું હતું. તૃપ્તિએ કહ્યું, હા, તમારી રૂક્ષારનો ફોન હતો. તમને જલ્દી બોલાવ્યા છે બિરયાની ખાવા માટે. નિશાંત ચોંકીને તૃપ્તિ સામે જોવા લાગ્યો. શું કહેવું એ સમજાતું ન હતું એને. એકાદ પળ સન્નાટો જામી ગયો બંને વચ્ચે. થોડીક વાર પછી તેણે તૃપ્તિને કહ્યું, તને શું લાગે છે કે મારું અફેર છે રૂક્ષાર સાથે? એક કામ કર, તું જાતે જ ફરી એને ફોન કર, એ પણ તારા મોબાઈલથી, અને નામ બદલી વાત કરજે. તારા મનનું સમાધાન થાય પછી આપણે વાત કરીશું આ બાબતે. તે નીકળી ગયો ઓફિસ જવા માટે. તૃપ્તિએ કામકાજથી પરવારે પછી ધડકતા હૃદયે એ નંબર પર ફોન કર્યો. સામે છેડેથી મીઠો રણકાર સંભળાયો. હેલો. તૃપ્તિએ સામે જવાબ આપ્યો. હેલો, આપ કોણ? જવાબ આવ્યો, जी मैं रुखसर. आप कौन मोहतरमा? हमने पहचाना नहीं आपको.
તૃપ્તિએ વાતને વધુ વળ ન આપતા सीधू જ પૂછી લીધું, आपने सुबह मेरे पति के नंबर पर फ़ोन किया था, आप कैसे जानती है उन्हें? उन्होंने ही मुझे आपसे बात करने पूछने को कहा था तो मैंने फ़ोन किया आपको, રૂકસારે જે કહ્યું એ સાંભળી તૃપ્તિ હચમચી ગઈ. રૂકસારે કહ્યું, कौन आप? निशांत भाईजान की बेगम बोल रही है? तृप्ति भाभी, हाँ भाभी जान, मैंने ही सुबह फ़ोन किया था और आपकी आवाज़ सुनकर रॉन्ग नंबर कहकर फ़ोन काट कर दिया था, क्योंकि एक डर सा लगा मुझे कि कहीं आप शायद मेरा नाम या मेरी आवाज़ सुनकर भाईजान के साथ कोई झगड़ा न करे. खैर, आपको अगर भाईजान ने खुद ही बोला है मुझसे बात करने के लिए, तो फिर अगर हो सके तो मैं आपको एक पता लिखवाती हूँ. आप आइए मेरे गरीब खाने पे और आपको जो भी जानना है वो आप तसल्ली से जानिए, वो भी रूबरू. તૃપ્તિએ કહ્યું, ઠીક હે, આપ મુझे પતા लिखवाइए. સામે રૂકસારે એક એડ્રેસ લખાવ્યું અને બીજે દિવસે આવા કહ્યું ભાવપૂર્વક. મુકાઈ ગયો સામે છેડેથી અને તોય તૃપ્તિ ખાસી વાર સુધી મોબાઈલ કાન પર રાખી એમ જ બેસી રહી. થોડીક વાર પછી તૃપ્તિ ઊભી થઈ ગઈ અને સાંજની રસોઈની તૈયારી કરવા લાગી. પણ એને ક્યાં ખબર હતી કે સાંજ થોડી અલગ હશે આજે એના માટે. સાંજ પડી અને નિશાંત આવ્યો કાર પરથી. તૃપ્તિના હૈયે જે ભડક હતી એવું કંઈ જ ન બન્યું. ઉલટું નિશાંત આજ થોડોક હળવા મૂડમાં દેખાતો હતો. ઘરે આવતા જે તૃપ્તિની ફેવરિટ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો. તૃપ્તિને નવાઈ સાથે ખુશી પણ થઈ કે બહુ દિવસો પછી આજે નિશાંત આજ કંઈક લઈ આવ્યો હતો. તૃપ્તિએ ધડકતા હૈયે જમવાનું પીરસ્યું નિશાંતને. તૃપ્તિ રાહ જોઈ રહી હતી કે નિશાંત હમણાં કંઈ કહેશે, પણ એવું કંઈ જ બન્યું ન હતું. જમીને શાંતિથી આઈસ્ક્રીમ ખાતા ખાતા નિશાંતે વધામણી આપી તૃપ્તિને. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાલી. ચાલ ફટાફટ કામ આટોપી લે, આજે લોંગ ડ્રાઈવ પર જઈએ, ફક્ત તું ને હું. તૃપ્તિને મનમાં થયું, ઓ માં, આ માણસ એટલું બધું યાદ રાખી શકે છે. મને પણ યાદ નથી કે છેલ્લે મેં મારો જન્મદિવસ ક્યારે ઉજવ્યો હતો. ફટાફટ કામ આટોપી તૃપ્તિ અને નિશાંત ફરવા નીકળી ગયા. પણ ચાલતા ચાલતા તૃપ્તિ વિચારતી હતી કે મનમાં કે નિશાંત તો લોંગ ડ્રાઈવનું કહેતો હતો, તો ચાલતા ચાલતા કેમ જઈ રહ્યા છે? હજુ તો આશ્ચર્યની શરૂઆત થઈ હતી તૃપ્તિ માટે. 4-5 ડગલા માંડ ચાલ્યા હશે બંને જણા અને ત્યાં એક નવી નક્કોર કાર પડી હતી. અચાનક એનું લોક ખુલવાનો અવાજ આવ્યો અને તૃપ્તિ સહેજ ચમકીને નિશાંતનો હાથ પકડી ઊભી રહી ગઈ. નિશાંતે કહ્યું, વહાલા હોમ મિનિસ્ટર, મારી અર્ધાંગીની, જેના વગર કદાચ સાંજે જ હું અધૂરો છું. તારા જન્મદિવસની આ મારા તરફથી તને નાનકડી ભેટ. તૃપ્તિ અને નિશાંત લોંગ ડ્રાઈવ પર જઈ આવ્યા. ઘરે ગાડી લઈને આવ્યા એટલે આસ્થા અને હર્ષ પણ દોડતા બહાર આવી ગયા. ગાડી જોઈ ખુશ થઈ ગયા. તૃપ્તિએ આસ્થા અને ગાડી પર કંકુથી ચાંદલા કરાવ્યા અને પાસ પડોશમાં સૌને ગળ્યું મોં કરાવ્યું. બીજે દિવસ તૃપ્તિએ રૂકસારને કહેલ સમય મુજબ એના નીચેના સરનામે જવા નીકળી. તૃપ્તિ પહોંચી રૂકસારે લખાવેલ એડ્રેસ પર. નાનકડો ચાપો ખોલી તે અંદર ગઈ. ત્યાં સામે જ એક કાઉન્ટર પર એક જાજરમાન મહિલા બેઠા હતા, સફેદ સાડીમાં. વહાલ ભર્યા સ્મિત સાથે તે તૃપ્તિ સામે જોઈ રહ્યા. તૃપ્તિએ કહ્યું, મારે રૂકસારજીને મળવું છે. એ મહિલાએ કહ્યું, હાજી બોલીએ, મેં હી રૂકસાર હું. આપ શાયદ તૃપ્તિ ભાભી હે ના? तृप्ति कहूँ, हाँ. रुखसारजीए कहूँ, मैं सुबह से आपकी राह देख रही थी. पहले तो आप तशरीफ रखिए, पानी पीजिए. એમણે બેલ મારી એક બહેનને બોલાવ્યા અને પાણી મંગાવ્યું. પાણી પીધા પછી તૃપ્તિએ રૂકસાર સામે જોયું એટલે એમણે કહ્યું, કહો ભાભીજાન, આપકો ક્યાં જાનના હૈ? તૃપ્તિએ ગઈકાલ સવારે આવેલ ફોન વિશે પૂછ્યું. कल सुबह फ़ोन पे इस तरह बात करने की वजह क्या है? अगर आप निशांत को भाई कहती है तो कल फ़ोन पर जान क्यों कहा आपने? रुखसारे બે પળ વહી જવા દીધી અસમંજસમાં કે ક્યાંથી શરૂઆત કરું. આખરે એક દ્રઢ નિર્ણય પર આવી તૃપ્તિને કહ્યું, આપ આઈએ મેરે સાથ. તૃપ્તિ અને રૂકસાર બંને જણા ઇમારતની અંદર એક રૂમમાં બારણા પાસે આવી अटकिया. रुखसारे कहूँ, लो भाभीजान, आपके सब सवालों का जवाब इस कमरे में है, आप खुद ही देख लो. मौलिक तृप्तिए धड़कता हृदय दरवाजाने हळवेकથી ધક્કો માર્યો. દરવાજો ખુલતા જ સામે એક બેડ દેખાયો. બેડ પર કોઈ સૂતું હતું, ચાદર ઓઢીને. દરવાજો ખુલવાના અવાજથી આંખ ખુલતા જ ચાદર સરકાવી મોં ખુલ્યું હતું. તૃપ્તિ જોઈ જ રહી બે પળ. એક નિશ્ચિત પણ સુંદર ચહેરો તેની સામે હતો. અનિશા નામ હતું એનું. કાંઈ જ બોલ્યા વગર તૃપ્તિ એકાદ મિનિટ ત્યાં ઊભી રહી બહાર આવી ગઈ. રૂખસારે લાંબી વાત ટૂંકમાં કરી. તમે અનિશાને જોઈ? તે થોડાક દિવસની મહેમાન છે આ દુનિયામાં. એક એક્સિડન્ટમાં એનું માથાથી નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે અને તેને ગંભીર બીમારી હોવાથી બચવાની કોઈ આશા પણ નથી. બસ થોડાક દિવસની જ વાત છે. અને નિશાંત ભાઈના અવાજની
સામ્યતા તેના પ્રેમી આકાશ સાથે મળતી આવે છે એટલે તેને મન થાય ત્યારે તે આમ નિશાંતભાઈ સાથે આકાશ સમજીને વાત કરી લે છે. આ વાત ફક્ત હું અને નિશાંતભાઈ જ જાણતા હતા. આજે તેમને ખબર પડી ગઈ. નિશાંતભાઈના અવાજથી જ એને થોડીક રાહત મળે છે. બાકી આકાશ તો ક્યારનો એને છોડીને જતો રહ્યો છે. હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ ફોન પર આવું કહ્યું. તૃપ્તિ એમ જ શૂન્ય મનસ્ક થઈ બેસી રહી. રૂખસારજીએ ફરી પાણી મંગાવ્યું. તૃપ્તિ એકી શ્વાસે પી ગઈ આખો ગ્લાસ. તૃપ્તિએ માફી માંગતા કહ્યું, ખરેખર નિશાંતનું સ્થાન મારા હૃદયમાં ફરી આજે એક વહેત ઊંચું થઈ ગયું. મને ખબર પણ ન પડવા દીધી અને તે આટલું બધું કરતો રહ્યો. આજે ફરી એક નવું જ સ્વરૂપ દેખાયું મને નિશાંતનું. તૃપ્તિ કંઈક હળવાશ અનુભવી રહી કે જે તેણે ધાર્યું હતું એવું કંઈ જ ન નીકળ્યું. તે રૂખસારજી સાથે થોડી ઘણી વાતો કર્યા પછી ઘરે જવા નીકળે. સાંજે નિશાંતે ઘરે આવ્યો અને જમવા બેઠો. તેને ભાવતા ગુલાબ જાંબુ બનાવ્યા હતા તૃપ્તિએ. નિશાંતે વખાણ કર્યા વગર એક જ શબ્દ કહ્યો તૃપ્તિને, તું સાચે જ મારી બેટર હાફ છે. મારા મનની ઈચ્છા તને કેવી રીતે સમજાઈ જાય છે. આજ સુધી મને ખબર નથી પડી. સાચે જ તું ન હોત તો મારો શું થાત? તૃપ્તિએ કંઈ જવાબ ન આપ્યો. રાત્રે સૂતી વખતે નિશાંતે પૂછ્યું, તૃપ્તિને જઈ આવી? અનિશાને મળી ખરા? તૃપ્તિએ સજળ આંખે નિશાંતને કહ્યું, હા મળી આવી. અને રૂખસારજીએ મને બધી વાત પણ કરી. આજે તમારું સ્થાન મારા મનમાં હતું તે કરતાં વધી ગયું. તમારા જેવો પુરુષ જીવનસાથી તરીકે પામી હું ધન્ય થઈ ગઈ. નિશાંતે કહ્યું, ચાલ હવે સૂઈ જા, બહુ મોડું થઈ ગયું છે. સવારે તારે વહેલા પણ જાગવાનું છે. આજે વર્ષો પછી તૃપ્તિ નિશાંતની બાહોમાં સૂઈ ગઈ. કદાચ આજ તેને વધુ ઊંઘ મળી ગઈ અને ઊંઘ પણ શાંતિથી આવી. સવારે બંને સાથે જ ચાની ચુસ્કી માણી. આજે વર્ષોથી ચાલ્યો આવતો નિયમ તોડ્યો તૃપ્તિએ. આજે નિશાંત સાથે બેસી ચા પીધી અને કોઈ ચર્ચા વગર પણ બંને એકમેકને સાંભળતા અને સમજતા રહ્યા. નિશાંત તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો અને બાળકો સ્કૂલે જવા નીકળ્યા. તૃપ્તિ બધું કામ આટોપી ઘડીક શાંતિથી બેસવાનું વિચારતી હતી. ત્યાં જ ડોલબેલ રણકી ઉઠી. તૃપ્તિએ દરવાજો ખોલ્યો તો સામે એક કુરિયર બોય ઊભો હતો એક પેકેટ લઈને. તૃપ્તિએ પેકેટ લઈ લીધું. નિશાંતનું નામ હતું એટલે તેણે ખોલ્યું નહીં અને બીજા કામમાં પરોવાઈ ગઈ. સાંજે નિશાંત આવતા જ તેણે તે પેકેટ નિશાંતના હાથમાં રાખ્યું. નિશાંતે કહ્યું, આ પેકેટ તારા માટે જ છે, તું જોઈ લે ખોલીને. તૃપ્તિએ કહ્યું, પછી જોઈશ. પણ માની જાય તો? નિશાંત શેનો? એણે કહ્યું, અત્યારે જોઈ લે. તૃપ્તિએ સાવ સહજતાથી કોઈ જ ઉત્સુકતા વગર પેકેટ ખોલવાનું શરૂ કર્યું. જેમ જેમ રેપર અલગ થતું તેમ તેમ તે આશ્ચર્ય અનુભવતી ગઈ. નિશાંતે તેના માટે તેનો ફેવરિટ કેમેરો મંગાવ્યો હતો જે તૃપ્તિને ઘણા સમયથી લેવાની ઈચ્છા હતી. હમણાં તૃપ્તિ ખૂબ રાહત અનુભવી રહી હતી જીવનમાં. કોઈ નવી ઘટનાઓ આકાર લે તો પણ તેને દુઃખી કરે એવું કંઈ બનતું ન હતું. જીવન સરળતાથી વહી રહ્યું હતું. એને ક્યાં ખબર હતી કે નિયતિ કંઈક જુદી જ તૈયાર કરી રહી એના માટે. એક કહેવત છે ને કે સારા દિવસો ચપટી વગાડતા વીતી જાય છે અને ખરાબ દિવસો કાપ્યા ન કપાય. આસ્થાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. ડાક્ટર તપાસ કરતા બધા રિપોર્ટ્સ કરાવ્યા અને નિદાન આપ્યું. આસ્થાને બ્લડ કેન્સર છે. એ પણ શરૂઆતી તબક્કામાં જો સારવાર કરાવીશું તો કદાચ બચવાની શક્યતાઓ છે, પણ ખર્ચો પુષ્કળ થશે અને જો સારવાર નહીં કરાવો તો કદાચ આસ્થા પાસે કદાચ એકાદ વર્ષથી વધુ સમય નથી. નિશાંત અને તૃપ્તિ દીર્ઘામાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે શું કરવું. દીકરી બંનેને જીવથી વહાલી હતી. આખરે એની સારવારમાં કોઈ જ કચાશ ન રાખવી એમ નક્કી કર્યું. ડૉક્ટરે પણ પૂરતી કાળજી રાખવાની તકેદારી સાથે આસ્થાને ઘરે લઈ જવા પરવાનગી આપી, પણ દર અઠવાડિયે એને ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ આવવાનું કહ્યું. તૃપ્તિ હવે આખો દિવસ આસ્થાનું ધ્યાન રાખતી. એ જે પણ ફરમાઈશ કરે એ પૂરી કરતી. નાનકડો હર્ષ પણ જાણે કે વગર કહે સમજી ગયો હોય એમ બેનની પાસે જ રહેતો અને રમતો રહેતો. એક દિવસ આસ્થાએ જીદ પકડી નિશાંત આગળ. પપ્પા, મારે ફરવા જવું છે. નિશાંતે કહ્યું, હા દીકરી, બોલ, તારે ક્યાં જવું છે ફરવા? તું જ્યાં કહે ત્યાં લઈ જઈશ. આસ્થાએ કહ્યું, પપ્પા, મારે ક્યાંય દૂર નથી જવું, પણ આપણા ગામડે જવું છે. નિશાંતની આંખો ભરાઈ આવી. 2 દિવસ પછી જવાનું નક્કી થયું. આસ્થા અને હર્ષ બંને ઉત્સાહમાં શું લઈ જવું, કેવી મસ્તી કરવી તેના પ્લાનિંગમાં લાગી ગયા. બીજા જ દિવસે સવારે આસ્થાની તબિયત બગડતા એને હોસ્પિટલાઇઝ કરવી પડી અને 2 દિવસની સારવાર બાદ તેને ઘરે લવાઈ. આસ્થા હમણાંથી રોજ ડાયરી લખતી. તૃપ્તિએ વાંચવા માંગી તો આસ્થાએ ના કહી અને કહ્યું કે મમ્મી, મને ખબર છે હું થોડાક દિવસની જ મહેમાન છું. હું જાઉં પછી એ ડાયરી તું વાંચજે. એ પહેલાં ન વાંચતી. તૃપ્તિએ પ્રોમિસ કર્યું. હા બેટા, તું જેમ કહીશ એમ જ થશે. આસ્થાની બધી ફ્રેન્ડ્સ તેને મળવા આવતી. આસ્થા પણ એની ફ્રેન્ડ્સ સાથે થોડીક પળ હસી ખુશી વિતાવતી. નિશાંત એક દિવસ આસ્થાને ગામડે લઈ ગયો. ગામમાં પ્રવેશતા જ આસ્થા જાણે કે અજીબ રાહત અનુભવવા લાગી.
કોઈ અટકેલું કામ પૂરું થયું હોય એવી નિરાંત અનુભવી. એ દિવસ તે લોકો ખૂબ ફર્યા. હર્ષ સતત એની વહાલી દીવી સાથે જ રહ્યો, ક્યાંય પણ એક મિનિટ માટે ખસ્યો નહીં. આખરે મોડી રાત્રે સહુ થાકીને સુવા ચાલ્યા. તૃપ્તિ અને નિશાંત આજે ઘણા સમય પછી શાંતિથી સૂતા હતા, પણ એમને ક્યાં ખબર હતી કે આવનારી સવાર એમના માટે ગોઝારી અને એક નવી મુસીબત નીવડશે. મૌલિક વહેલી સવારે તૃપ્તિની આંખ ખુલી ગઈ. એ આસ્થા પાસે જ સૂતી હતી. આસ્થાનો હાથ એના હાથમાં જ હતો. ધીમેથી એણે હાથમાંથી હાથ છોડાવ્યો. ત્યાં અચાનક જ એનું ધ્યાન ગયું કે આસ્થાના હાથમાં કોઈ સંસાર ન હતો. તૃપ્તિને હૈયે ફાળ પડી. એણે આસ્થાને જગાડવા પ્રયત્ન કર્યો, પણ આસ્થા હવે બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી. ધીમે ધીમે તૃપ્તિ આઘાતમાંથી બહાર આવી રહી હતી. એક દિવસ તેની બાજુના મકાનમાં એક ફેમિલી રહેવા આવ્યું. તેમને એક નાનકડી બેબી પરી પણ હતી, જે હર્ષ સાથે ભળી ગઈ ટૂંક સમયમાં. તૃપ્તિ પણ એ નાનકડી પરીમાં એની આસ્થાનું જ રૂપ નિહાળતી, એના પર વહાલની વર્ષા વરસાવતી. ધીમે ધીમે પરીએ આસ્થાની જગ્યા ક્યારે લઈ લીધી, તૃપ્તિના મનમાં ખબર પણ ન પડી. સમય વીતતો ગયો એમ નિશાંત પણ તૃપ્તિની મનોદશા સમજી તેને શક્ય તેટલી ખુશી આપવા પ્રયાસ કરતો હતો. હમણાં તૃપ્તિ પણ જાણે કે આઘાત પચાવી નવેસરથી જીવવાની શરૂઆત કરી રહી હતી. એક દિવસ તૃપ્તિ આસ્થાનું ટેબલ સાફ કરી રહી હતી. ત્યાં જ એકાએક એના હાથમાં આસ્થાની ડાયરી આવી ગઈ. તૃપ્તિએ ડાયરી હાથમાં લઈ જાણે કે આસ્થાને વહાલ કરી રહી હોય એમ છાતી સરસી ચાંપી ઘણીવાર સુધી બેસી રહી. છેક અંધારું થયું અને નિશાંતે આવી લાઇટ ચાલુ કરી ત્યારે એકાએક તંદ્રામાંથી બહાર આવી તૃપ્તિ. ત્યારે એને અહેસાસ થયો કે ઘણી વખત સુધી તે એમ જ બેસી રહી હતી. ડાયરી એક બાજુ સાચવીને મૂકી રાત્રે સૂતી વખતે વાંચવી એવો નિર્ધાર કરી તે રસોઈની તૈયારીમાં લાગી ગઈ. રાત્રે જમી પરવારી તૃપ્તિ આસ્થાની ડાયરી લઈ વાંચવા બેઠી. પહેલા પન્ના પર જ લખાયેલું લખાણ વાંચી તૃપ્તિ પોતાની જાતને રોકી ના શકી અને ધ્રુસકે ને ધ્રુસતે તે રડવા લાગી. પળભર તો નિશાંત પણ સમજી ન શક્યો કે અચાનક શું થયું. તૃપ્તિના હાથમાં ડાયરી જોતા જ તે પરિસ્થિતિ પામી ગયો અને તૃપ્તિની પીઠ પર હાથ પસવારી રહ્યો. થોડીક વાર પછી સ્વસ્થ થઈ તૃપ્તિએ ફરી એ લાઇન્સ વાંચી. વહાલી મમ્મી, તારા જ અંશથી લખાયેલ થોડાક શબ્દો ફક્ત તારા જ માટે, તને જ અર્પણ. આગળ ન વાંચી શકી તૃપ્તિ અને ડાયરીને સાચવીને કબાડમાં મૂકી દીધી. કદાચ આથી વધુ એને વાંચવાની જરૂર ન હતી. એને આસ્થાની આખી ડાયરી એ 2 લીટીમાં સમજાઈ ગઈ હતી. આજે પણ તૃપ્તિ એના રોજિંદા ક્રમ મુજબ સવારે ચા ન્યૂઝપેપર લઈ બેસે છે હિંચકા પર અને વિચારે ચડી જાય છે કે નામ તૃપ્તિ હોવાથી તૃપ્ત થવાતું નથી. રહે છે તો બસ જીવનભર અપૂર્ણતાનો અહેસાસ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ જણાવજો. અને જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. બધાનું દિલથી ધન્યવાદ, આભાર.